એક ગામમાં એક નાનો ખેડૂત રહેતો હતો. તેની પાસે એક બળદ અને 2 બકરીઓ હતી. બળદ ખૂબ મહેનતી અને મજબૂત હતો. તે ખેતર જોતો, ગાડું ખેંચતો અને ખેડૂતના બધા કામોમાં મદદ કરતો. બીજી બાજુ બકરીઓ દિવસભર અહીં તહીં ફરતી, પાંદડા ખાઈ અને મજા કરતી. એક દિવસ બકરીઓએ બળદની મજાક ઉડાવી શરૂ કરી. "અરે બળદ ભાઈ," એક બકરી બોલી, "તમે તો બસ કામમાં જ લાગી રહ્યા કરો છો, ક્યારેક મજા પણ કરો." બીજી બકરી પણ હસીને બોલી, "અમે જુઓ, અમે કોઈ કામ વગર પણ ખુશ છીએ." બળદ શાંત હસ્યો અને બોલ્યો, "આજે તમને એમ લાગતું હશે, પણ સમય બધા માટે સાચો ઇનામ અને સજા લઈ આવે છે." થોડા મહિના બાદ ગામમાં દુષ્કાળ પડ્યો. ઘાસ પાંદડા સૂકી ગયા. ખેડૂત પાસે પશુઓ માટે ચારો ન હતો. હવે તેને વિચારવું પડ્યું કે કયા પશુને રાખવો અને કયાને વેચી દેવું. ખેડૂતે વિચાર્યું, બળદ મારા કામમાં આવે છે, એની વડે ખેતર થાય છે, પણ બકરીઓ તો ફક્ત ખાય છે અને કંઈ કામ ન આપે. એમ કરીને તેણે બંને બકરીઓને વેચી નાખી અને બળદને રાખી લીધો. જતી વખતે બકરીઓ ઉદાસ હતી. હવે તેમને બળદની વાત સમજાઈ ગઈ હતી.